જે આજે સંકેતો છે ગિફ્ટ નિફ્ટી તો થોડું પ્રેશર, જો કે સવારે જે આપણે લગભગ 150 અંક સુધીનો ઘટાડો પહોંચ્યો હતો એ ઓછો થયો છે, અત્યારે લગભગ 70-80 અંક આસપાસ નીચે છે. અને જે રીતના એક સંકેતો ગ્લોબલ ફ્રન્ટથી તમે જુઓ અને જે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ્સના ફ્રન્ટ પર જે થોડી નેગેટિવિટી જોઈ રહ્યા છે, આ વચ્ચે હવે બિઝનેસ અપડેટ્સને લીધે આજે બેંક નિફ્ટી પણ ફોકસમાં આપણે રાખીશું, પરંતુ નિફ્ટી બેંક માટે લેવલ્સ અને સ્ટ્રેટેજી જાણીએ કિરણ. વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ તો ડેફિનેટલી આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું હતું કે માર્કેટે એક સારો એવો ઉછાળો આપ્યો હતો. મેજર વસ્તુ એ જોવાની છે કે એવરી ટાઈમ આપણે જોતા હતા કે માર્કેટ ગેપ અપ ઓપનિંગ કરે છે પરંતુ સસ્ટેન નથી થતું. પછી નેક્સ્ટ ડે એવું પણ આપણે એવિડન્સ જોયા કે માર્કેટમાં ગેપ ડાઉન થાય છે અને ફોલોઅપ સેલિંગ કન્ટિન્યુ રહે છે, કોઈ પણ રિકવરી નથી આવતી. લાસ્ટ મંથમાં માત્ર એક જ વખત એવું થયું હતું કે એક ગેપ ડાઉન ઓપન થયું, ત્યાંથી રિકવરી આવી અને પછી ફોલોઅપ બાઇંગ આવ્યા હતા. હવે પ્રીવિયસલી પણ આપણે જોયું કે ગેપ ડાઉન ઓપન, એક મેજર ગેપ ડાઉન ઓપન થયું અને સિમિલર એક જ દિવસે સેમ ડે આપણે ગેપ ફીલ થતા થયું છે. તો માર્કેટમાં કશે ને કશે એક પોઝિટિવનેસ છે એવું કહી શકીએ. બીજી તરફ આપણે ગયા વીકથી એક વાત કરી રહ્યા હતા કે ઇન્ડિયા પાકિસ્તાનનું જ્યારે ટેન્શન થયું હતું ત્યારે નિફ્ટી ઉપર કશે ને કશે બે ઇમ્પોર્ટન્ટ ગેપ બન્યા હતા. 22,200 થી 22,300 વચ્ચે અને બીજો 22,400 થી 22,800 વચ્ચે. તો હવે કશે ને કશે આ જે ગેપ હતા એ ફીલ થઈ ગયા છે અને એક સપોર્ટનું કામ કરી રહ્યા છે. ઇન્ડિયા પાકિસ્તાન વખતે જે એક મેજર પીક લો પડ્યો હતો 21,700, અમને એવું લાગે છે કે એને ચેલેન્જ ન થશે યા તો એ બ્રેક થાય એના ચાન્સીસ ઘણા ઓછા છે. તો કોઈ પણ ડીપ આવે છે, ડીપમાં લોંગની સલાહ રહેશે અને જે લાસ્ટ ટ્રેડિંગ સેશન હતું એમાંથી જે રિકવરી આવી છે ત્યારે તમે માત્ર નિફ્ટી નહીં પરંતુ મિડ કેપ જોઈ લો, સ્મોલ કેપ જોઈ લો યા તો બીજા થેમેટિક ઇન્ડેક્સીસ પણ જોઈ લો, ત્યાં આપણને એક પોઝિટિવ ડાયવર્જન્સ હવે ડેઈલી ઉપર જોવા મળે છે વિથ 3 બાર પોઝિટિવ ડાયવર્જન્સ. વીકલી ઉપર પણ આપણને હિડન પોઝિટિવ ડાયવર્જન્સ નિફ્ટી ઉપર પણ જોવા મળી રહ્યું છે. સો ટેકનિકલી ચોક્કસ જ એવું કહી શકીએ કે માર્કેટ ઇઝ નિયર બોટમ. કન્ફર્મેશન નથી આવતું એટલે કોન્ફિડન્સ થોડો ઓછો છે, પરંતુ રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. જેનાથી 6 થી 8 મહિના યા તો 12 મહિના માટે કોઈ પોર્ટફોલિયો બનાવવો હોય, જેવી રીતે આ ફાઇનાન્શિયલ યર માટે કોઈ પોર્ટફોલિયો નથી, ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. તો કોઈ પણ ડીપ આવે છે, જેવી રીતે અત્યારે પણ આપણને 60-70 અંકનું ઘટાડો બતાવે છે, એટલે કે 22,600 થી 22,500 વચ્ચે આપણે ઓપન થશું. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 22,500 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. જો એ બ્રેક નથી થતો તો એક રિકવરી એક્સપેક્ટેડ છે. 22,500 ની નીચે જાય છે તો 22,200 એ નેક્સ્ટ સપોર્ટ રહેશે માર્કેટનો. તો એક્યુમ્યુલેશન ઝોન 22,200 થી 22,400 વચ્ચે તમે સમજીને ચાલો. ઘટાડે બાય કરવાની રણનીતિ રાખો. ઇમિડિયેટ લેવલ ઉપર 22,200 નો આપણે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને પોઝિશનલી 21,700 નો સ્ટોપ લોસ રાખો. જો 21,700 નો સ્ટોપ લોસ તમે રાખો છો તો મને એવું લાગે છે કે આવનારા 6-8 મહિનાની અંદર આપણને ફરીથી આપણો ઇન્ડાઇસીસ એટલે કે નિફ્ટી 24,500 થી 24,800 વચ્ચે આવતો દેખાઈ શકે એમ છે. સો એક અહીંયાથી સારી 10 થી 15% રેલી આપણને જોવા મળી શકે છે, હેવિંગ સ્ટોપ લોસ ઓફ 21,700. તો આ નિફ્ટી ઉપર અમારો પોઝિશનલ વ્યૂ રહેશે. બેંક નિફ્ટીની વાત કરી દઉં તો બેંક નિફ્ટી કરતા એક અંડર પરફોર્મ રહ્યું હતું. નો ડાઉટ જે રીતે આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું એ જ રીતનું અત્યારે આપણને અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ સિમિલર ટુ ધ નિફ્ટી 51,200 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, જેમ ઇન્ટ્રાડેમાં આજે 22,500 જોવાનું રહેશે, એમ બેંક નિફ્ટીમાં 51,200 જોવાનું રહેશે. જો 51,200 ની નીચે બેંક નિફ્ટી સસ્ટેન થઈ જાય છે તો પછી ફોલોઅપ સેલિંગ આવી શકે છે અને 50,500 સુધી જઈ શકે છે. સો ઓવરઓલ 50,500 50,000 નો એક પોઝિશનલી સ્ટોપ લોસ રાખવાનો છે અને ઘટાડે બાય કરવાની રણનીતિ રહેશે. જો 50,000 50,500 બ્રેક નહીં થાય તો ઇમિડિયેટ લેવલ ઉપર 53,500 ને 53,500 ક્રોસ કરે છે એ પછી એક સેક્યુલર રેલી બેંક નિફ્ટીમાં પણ પોસિબલ છે. સો બંને ઇન્ડાઇસીસ અમે પોઝિશનલી લોંગ આપી રહ્યા છે. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ બાય ઓન ડિપ્સની રણનીતિ રહેશે. હું લેવલ ફરીથી રિવાઇઝ કરી દઉં. 22,500 નિફ્ટી માટે ઘટાડે બાય કરવાની રણનીતિ રહેશે. એની આજુબાજુ તમે એક્યુમ્યુલેટ કરો અને 51,200 જો એ બ્રેક થાય છે તો પછી 50,500 સુધી તમે જગ્યા રાખજો એક્યુમ્યુલેશન કરવાની.